નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈ એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા મશીનિસ્ટ ટ્રેડના ટોપિક પ્લાનર મશીન અને તેના ટૂલ્સ વિશે માહિતી મેળવીશું. પ્લાનર મશીન એટલે શું? પ્લાનર મશીન એ એક હેવી ડ્યુટી મશીન છે કે જેનાથી કોઈ મોટા જોબ ઉપર આપણે ઓપરેશન કરવું હોય તો એ મોટા જોબને પ્લાનર મશીનના ટેબલ પર મૂકી તેને ફિટિંગ કરી અને ટૂલ મારફતે કટિંગ કરવામાં આવે છે. પ્લાનર મશીનમાં ટેબલ મૂવમેન્ટ થાય છે અને ટેબલ ઉપર જોબ ફિટ કરેલો હોય છે. ટૂલ પોસ્ટમાં ટૂલ ફિટ કરેલું હોય છે. એ ટૂલને ફીડ આપી અને કટિંગ કાર્ય કરવામાં આવે છે. હવે આજે આપણે પ્લાનર મશીનની અંદર જે ટૂલ વાપરવામાં આવે છે એ ટૂલ કેવા પ્રકારના હોય છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. પ્લાનર મશીનમાં વપરાતા ટૂલ્સ પ્લાનર ટૂલ્સનું વર્ગીકરણ નીચેની રીતે કરવામાં આવે છે. એમાં આવે છે સોલિડ ટાઈપ ટૂલ્સ, બીટ ટાઈપ ટૂલ્સ, લેફ્ટ હેન્ડ ટૂલ્સ, રાઈટ હેન્ડ ટૂલ્સ. આ 4 પ્રકાર છે જેનો ઉપયોગ પ્લાનર મશીનમાં થાય છે. હવે ત્યારબાદ આપણે એક ટૂલનું વર્ગીકરણ જોઈશું. સોલિડ ટૂલ. સોલિડ ટૂલ કોને કહેવાય? સોલિડ ટૂલ એના નામ મુજબ તે સોલિડ ટૂલ સ્ટીલના ચોરસ સળિયામાંથી બનાવવામાં આવે છે. એને જરૂરી આકારમાં ફોર્જિંગ એટલે કે ટીપીને તેને હાર્ડ અને ટેમ્પર કરવામાં આવે છે. જરૂરી આકારમાં ટીપ્યા પછી તેને ટેમ્પર કરવામાં આવે છે. આ પ્રકારના ટૂલ વધારે કટિંગ ફોર્સ સહન કરી શકે તેવા હોય છે. જ્યાં આગળ ભારે કાર્યોમાં કટિંગ કાર્ય કરવું હોય ત્યાં આગળ આ પ્રકારના ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ રફ ઓપરેશન હોય તો રફ ઓપરેશન વખતે પણ આ પ્રકારના ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. રફ ઓપરેશનમાં હેવી કટ લઈ અને કોઈ પણ જોબ પર કટિંગ કાર્ય કરવું હોય તો તે આ ટૂલની મદદથી કરી શકાય છે. સામાન્ય કાર્ય માટે આ ટૂલ મોંઘા પડતા હોય છે. તેથી સામાન્ય કાર્ય માટે આ ટૂલનો ઉપયોગ બહુ નહિવત પ્રકારમાં કરવામાં આવે છે. તેના પછી બીજા નંબરનું ટૂલ છે બીટ ટાઈપ ટૂલ. બીટ ટાઈપ ટૂલ એના નામ મુજબ બીટ એટલે કે નાની ટુકડી હોય છે અને એ ટુકડી હાઈ સ્પીડ સ્ટીલ, સ્ટેલાઇટ અથવા સિમેન્ટેડ કાર્બાઇડમાંથી બનાવવામાં આવેલી હોય છે. આ ટુકડીને માઇલ્ડ સ્ટીલની શેંક ઉપર બ્રેઝિંગ, વેલ્ડિંગ, ક્લેમ્પિંગ કરીને બનાવાય છે.
અમુક વખતે એમએસની સેંક ઉપર એટલે કે માઇલ્ડ સ્ટીલની સેંક ઉપર હાઈસ્પીડ સ્ટીલ ટૂલને ક્લેમ્પની મદદથી બોલ્ટની મદદથી ફિટ કરી અને તેનો ઉપયોગ પણ બીટ ટાઈપ ટૂલ તરીકે કરવામાં આવે છે. સિમેન્ટેડ કાર્બાઇડ સ્ટીલનો ઉપયોગ જ્યાં આગળ માસ પ્રોડક્શન હોય ત્યાં કરવામાં આવે છે, કારણ કે સિમેન્ટેડ કાર્બાઇડ એ મોંઘું મટીરિયલ હોવાથી સામાન્ય કાર્ય માટે તેનો ઉપયોગ મોંઘો પડે છે. ત્યાર પછીનું ટૂલ્સ આવે છે લેફ્ટ હેન્ડ ટૂલ્સ. પ્લાનર મશીનના હેન્ડ મુજબ તેનો આ પ્રકાર છે. તેની ફિગર આપ જોઈ શકો છો. સામેથી જોતા લેફ્ટ હેન્ડ ટૂલને લેફ્ટથી રાઈટ દિશામાં ફીડ આપવામાં આવે છે. આ પ્રકારના ટૂલ્સનો ઉપયોગ વધારે પડતો શેપિંગ મશીન તથા પ્લાનિંગ મશીનમાં કરવામાં આવે છે. બીજો એનો પ્રકાર છે રાઈટ હેન્ડ ટૂલ. આ પણ તેના નામ મુજબ રાઈટ હેન્ડ સાઈડથી રાઈટ હેન્ડ ટૂલને રાઈટથી લેફ્ટ દિશામાં ફીડ આપી અને જે કટિંગ કાર્ય કરી શકાય એ પ્રકારના ટૂલને રાઈટ હેન્ડ ટૂલ કહેવામાં આવે છે. રાઈટ હેન્ડ ટૂલનો વધુ પડતો ઉપયોગ લેથ મશીનમાં કરવામાં આવે છે તે આપણે ખબર છે. હવે પ્લેનર મશીનના જે ટૂલ્સ છે એ ટૂલ્સના આકાર મુજબ પ્રકારો જોઈશું આપણે. તેમાં રાઉન્ડ નોઝ ટૂલ, સ્ક્વેર નોઝ ટૂલ, ડોવટેલ ટૂલ, ટી સ્લોટ કટિંગ ટૂલ, ફિનિશિંગ ટૂલ, કીવે કટિંગ ટૂલ, ગુઝનેક ટૂલ, આ દરેક ટૂલ્સની આકૃતિ અહીંયા જોઈ શકો છો આપ. એમાં આપણે એક નંબર લઈએ રાઉન્ડ નોઝ ટૂલ. રાઉન્ડ નોઝ ટૂલ એના નામ મુજબ એની નોઝ એટલે કે આગળનો કટિંગ પોઈન્ટવાળો ભાગ રાઉન્ડ આકારમાં આપેલો હોય છે, તેથી તેને રાઉન્ડ નોઝ ટૂલ કહેવામાં આવે છે. આ ટૂલનો વધુ પડતો ઉપયોગ જ્યાં ભારે રફ કટ લેવાનો હોય ત્યાં થાય છે. આ પ્રકારના ટૂલમાં સાઈડ રેક એંગલ હોતો નથી, જેના કારણે રાઈટ અને લેફ્ટ એટલે કે જમણી અને ડાબી બંને દિશાએથી ફીડ આપી શકાય છે. આ પ્રકારના ટૂલનો ઉપયોગ ભારે રફ કાર્યો માટે વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. ત્યાર પછીનું 2 નંબરનું ટૂલ છે સ્ક્વેર નોઝ ટૂલ. સ્ક્વેર નોઝ ટૂલ પણ તેના નામ મુજબ સ્ક્વેર એટલે કે તેની આગળની કટિંગ પોઈન્ટ સ્ક્વેર આકારની હોય છે, તેથી જેને સ્ક્વેર નોઝ ટૂલ કહેવામાં આવે છે. ફેસિંગ, સ્લોટ તથા શાર્પ કોર્નર બનાવવા માટે આ પ્રકારના ટૂલનો ઉપયોગ થાય છે. વર્ટિકલ સરફેસ બનાવવી હોય ત્યારે પણ આ પ્રકારના ટૂલનો ઉપયોગ કરી અને વર્ટિકલ સરફેસ પણ સ્ક્વેર નોઝ ટૂલની મદદથી પ્રોડ્યુસ કરી શકાય છે.
સ્ક્વેર નોઝ ટૂલનો ઉપયોગ રાઈટ અને લેફ્ટ બંને બાજુથી તમે ફીડ આપીને પણ કરી શકો છો. ત્યારબાદનું ટૂલ છે ડોવટેલ ટૂલ. ડોવટેલ ટૂલ તેના નામ મુજબ ડોવટેલ કટિંગ માટે ડોવટેલ કટિંગ કરવું હોય ત્યારે વપરાય છે. આ ડોવટેલ કટિંગ ડાબી અને જમણી બાજુ બંને બાજુથી કરવામાં આવે છે. ડોવટેલ કટિંગ ટૂલ આપણે બે પ્રકારમાં ગ્રાઇન્ડિંગ કરવા પડે છે અથવા બે પ્રકારમાં ઉપલબ્ધ હોય છે. એક રાઈટ હેન્ડ, બીજું લેફ્ટ હેન્ડ. એક નંબર છે રાઈટ હેન્ડ. તો રાઈટ હેન્ડ કોને કહેવાય? આ ટૂલને કાર્યના ડોવટેલની સાઇઝને ધ્યાને લઈ ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે. અંદર તથા બહારના ડોવટેલ ઓપરેશન તથા શાર્પ એંગલ કટિંગ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. તે જ પ્રમાણે લેફ્ટ હેન્ડ ટૂલ. લેફ્ટ હેન્ડ ટૂલનો ઉપયોગ લેફ્ટ સાઈડની ડોવટેલની સરફેસ કટિંગ કરવા માટે વપરાય છે. કાર્યના ડોવટેલની સાઇઝને ધ્યાને લઈ ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે. અંદર તથા બહારના ડોવટેલ ઓપરેશન તથા શાર્પ એંગલ કટિંગ કરવા માટે પણ આ પ્રકારના ટૂલનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આવે છે ટી સ્લોટ કટિંગ ટૂલ. ટી સ્લોટ ટૂલ કોને કહેવાય? તો ટી સ્લોટ ટૂલ પણ ડોવટેલ ટૂલની જેમ બે પ્રકારમાં આવે છે. બે પ્રકારના આવે છે, રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ. કાર્ય જે જોબ હોય, ટી સ્લોટ જોબ હોય, એ જોબના ટી સ્લોટને ધ્યાને લઈ આ ટૂલને ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે. ટી સ્લોટ ઓપરેશન માટે આ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આપણે ટી સ્લોટ કટિંગ કરતા હોઈએ ત્યારે ટી સ્લોટને વાઇસ અથવા તો ફિક્સરમાં બાંધેલો હોય તો તે જોબને ગોળ ફેરવ્યા વગર ટૂલ રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ બદલી અને એક જ સેટિંગમાં આપણે બંને પ્રકારના ટી સ્લોટ રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ કાપી શકીએ છીએ. એટલે કે એક જ સેટિંગમાં રાઈટ અને લેફ્ટ બંને ટી કાપી અને ટી સ્લોટને પૂર્ણ કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે ફિનિશિંગ ટૂલ. ફિનિશિંગ ટૂલ જ્યારે જોબની ફિનિશિંગ સાઇઝ બનાવવાની હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ફાઇનલ સાઇઝ અને સરફેસ ફિનિશ મેળવવા માટે થાય છે. ત્યાર પછીનું ટૂલ છે કીવે કટિંગ ટૂલ. તેના નામ મુજબ કીવે આપણી ભાષામાં કહીએ તો ચાવી ગાળો કાપવા માટે એટલે કે કીવે કટિંગ કરવા માટે કીવે કટિંગ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. આ કીવે કટિંગ ટૂલ લગભગ સ્ક્વેર નોઝ ટૂલને મળતું આવે છે. એની નોઝ હોય છે તે ચોરસ આકારની હોય છે, પરંતુ કીવેની સાઇઝ મુજબ
તેને ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે અને જે તે સાઇઝમાં ગ્રાઇન્ડિંગ કર્યા બાદ આપણે કીવે કટિંગ કરી શકીએ છીએ. કીવે કટિંગ ટૂલની મદદથી ગ્રૂવ અને સ્લોટ પણ આપણે કાપી શકીએ છીએ. ત્યારબાદનો પ્રકાર છે સાઇડ કટિંગ ટૂલ. સાઇડ કટિંગ ટૂલ તેના નામ મુજબ સાઇડ પરથી કટિંગ કરવા માટેનું ટૂલ. રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ એમ એ પણ બે પ્રકારમાં આવે છે. જમણી બાજુથી રાઈટ હેન્ડ સાઈડથી લેફ્ટ હેન્ડ સાઈડ જતા ટૂલને રાઈટ ટૂલ અને લેફ્ટ હેન્ડથી રાઈટ સાઈડ જતા ટૂલને લેફ્ટ હેન્ડ ટૂલ કહેવામાં આવે છે. આ ટૂલને રેક એંગલ આપવામાં આવે છે અને એ રેક એંગલ આપ્યા બાદ તેને ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે. આ ટૂલનો મુખ્ય ઉપયોગ વર્ટિકલ સરફેસ કટિંગ કરવા માટે થાય છે. હવે આપણે આ પ્લાનર મશીનના ટૂલ વિશે શીખ્યા. બીજો એક પ્રકાર છે ગોઝનેક ટૂલ. ગોઝનેક ટૂલ એ પણ એક પ્લાનર મશીનનો પ્રકાર છે. એનો ઉપયોગ પણ જ્યારે ફિનિશિંગ કાર્ય કરવાનું હોય ત્યારે કરવામાં આવે છે. હવે આપણે આ પ્લાનર મશીનના ટૂલ વિશે જોઈ ગયા. ફરીથી એકવાર જોઈશું કે એમાં કયા કયા પ્રકારના ટૂલ આવે છે. તો એમાં મુખ્ય વર્ગીકરણમાં સોલિડ ટાઈપ, બીટ ટાઈપ, લેફ્ટ હેન્ડ ટૂલ અને રાઈટ હેન્ડ ટૂલ. સોલિડ ટાઈપ ટૂલ તેના નામ મુજબ સોલિડ આકારનું હોય છે, તેથી તેને સોલિડ ટાઈપ ટૂલ કહે છે. બીટ ટાઈપ ટૂલ કોઈપણ સ્ટીલની સેંક પર અથવા માઇ સ્ટીલની સેંક પર બીટને બ્રેઝિંગ કરી હાઈસ્પીડ સ્ટીલ, સ્ટેલાઇટ અથવા સિમેન્ટેડ કાર્બાઇડની બીટને બ્રેઝિંગ કરી ક્લેમ્પિંગ કરી બનાવવામાં આવે છે. તે પ્રકારના ટૂલને કહેવામાં આવે છે બીટ ટાઈપ ટૂલ. લેફ્ટ હેન્ડ ટૂલ તેના નામ મુજબ લેફ્ટ દિશામાંથી રાઈટ દિશામાં ફીડ આપવા માટે જે વપરાય છે એ પ્રકારના ટૂલને કહેવામાં આવે છે લેફ્ટ હેન્ડ ટૂલ. રાઈટ હેન્ડ ટૂલમાં રાઈટ હેન્ડ બાજુથી લેફ્ટ દિશામાં ફીડ આપવામાં આવે છે, તેને કહેવામાં આવે છે રાઈટ હેન્ડ ટૂલ. ટૂલના આકાર મુજબ પ્રકાર જોયા આપણે. તેમાં રાઉન્ડ નોઝ ટૂલ, સ્ક્વેર નોઝ ટૂલ, ડોવટેલ ટૂલ, ટી સ્લોટ ટૂલ, ફિનિશિંગ ટૂલ, કીવે કટિંગ ટૂલ અને ગોઝનેક ટૂલ. રાઉન્ડ નોઝ ટૂલ તેના નામ મુજબ તેની આગળની નોઝ એટલે કે નાક આગળનું જે કટિંગ પોઈન્ટનો ભાગ છે એ રાઉન્ડ આકારનો હોય છે, તેથી તેને રાઉન્ડ નોઝ ટૂલ કહેવામાં આવે છે. ભારે કટ લેવા માટે તે ઉપયોગી છે અને તેમાં સાઈડ રેક એંગલ હોતો નથી, જેને કારણે રાઈટ અને લેફ્ટ બંને દિશામાંથી ફીડ આપી આપણે કટિંગ કાર્ય કરી શકીએ છીએ. સ્ક્વેર નોઝ ટૂલ ફેસિંગ, સ્લોટ તથા શાર્પ કોર્નર બનાવવા માટે વપરાય છે. તે તેના નામ મુજબ તેની નોઝ ચોરસ આકારની સ્ક્વેર આકારની હોય છે, તેથી તેને સ્ક્વેર નોઝ ટૂલ કહે છે. ડોવટેલ ટૂલ ડોવટેલ સ્લાઇડ કાપવા માટે ડોવટેલ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં બે પ્રકાર હોય છે, રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ.
જોબના એક જ સેટિંગમાં રાઇટ હેન્ડ ટૂલ અને લેફ્ટ હેન્ડ ટૂલનો ઉપયોગ કરી ડોવટેલ કટિંગ પૂર્ણ કરવામાં આવે છે. કાર્યના ડોવટેલની સાઇઝને ધ્યાને લઈ તેને ગ્રાઇન્ડિંગ કરવામાં આવતા હોય છે તથા શાર્પ કોર્નર એંગલ કટિંગ કરવા માટે પણ ડોવટેલ ટૂલનો ઉપયોગ થાય છે. તે જ પ્રમાણે ટી સ્લોટ ટૂલ. ટી સ્લોટ ટૂલમાં પણ બે પ્રકાર હોય છે, રાઇટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ. એમાં પણ એક જ સેટિંગમાં રાઇટ સાઈડથી અને લેફ્ટ સાઈડથી ટીના ખાંચા કાપી અને એક જ સેટિંગમાં ટી સ્લોટ કટિંગ કરી શકાય છે. ફિનિશિંગ ટૂલ અથવા ગુઝનેક ટૂલ. જ્યારે જોબની ફાઇનલ સાઇઝ કટિંગ કરવાની હોય ત્યારે આ ફિનિશિંગ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કારણે આપણને સરફેસ ફિનિશ સારી મળી શકે. કીવે કટિંગ ટૂલ. જ્યાં આગળ કીવે કટિંગ કરવાના હોય ત્યાં આ પ્રકારના સ્ક્વેર નોઝ ટાઈપના ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કીવે કટિંગ ટૂલ કહેવામાં આવે છે. સાઈડ કટિંગ ટૂલ. સાઈડ કટિંગ ટૂલ પણ બે પ્રકારના હોય છે, લેફ્ટ અને રાઈટ. જ્યારે રાઈટ સાઈડથી કટિંગ કરવાનું હોય ત્યારે રાઈટ હેન્ડ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. લેફ્ટ સાઈડ પરથી જ્યારે સાઈડ કટિંગ કરવાનું હોય ત્યારે લેફ્ટ સાઈડ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. આજે આપણે પ્લાનર મશીનના ટૂલ્સ વિશે જાણ્યું. તે બદલ આપનો આભાર.